નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેન્સરના દર્દીઓ માટે મોટો ઝાટકો। દેશમાં કેન્સરના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ કીમોથેરાપી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ હવે સ્લિમિટ અને કાર્બોપ્લેટની જેવી જરૂરી દવાઓ દર્દીઓને વધુ કિંમતે મળી શકે છે। હાલમાં દેશના અનેક હોસ્પિટલોમાં આ દવાનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે। આ દવા ઉત્પાદકનું કહેવું છે કે કાચા માલના ખર્ચમાં નોંધપાત્ર વધારો થતા ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું છે। જી હા મિત્રો, પરિણામે કેટલીક કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું અથવા તો બંધ કરવાની ચેતવણી આપી છે। માહિતી મુજબ દવા ઉત્પાદક લાંબા સમયથી સરકાર સમક્ષ વધતા ઉત્પાદન ખર્ચનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને કાચા માલ, પરિવહન અને ઉત્પાદન સંબંધિત ખર્ચ વધતા કંપનીઓ માટે જૂના દરેક દવા બનાવતી મુશ્કેલી બની રહી છે। સરકારે કુલ 82 દવાઓ સ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં કેન્સરની સારવાર માટે અત્યંત જરૂરી ગણાતી સ્લિમિટ અને કાર્બોપ્લેટ જેવી દવાઓથી ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।